દર્શનભાઈ હારું મજા તમે શું કામ આવ્યા અહીંયા આ પ્રોગ્રામ હું ભાઈ બબલું લેવા દઉં દાદા ગયેલા હા ગામ માતાજી બધાને જય દ્વારકાધીશ તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તો અત્યારમાં છે ને અમારી વાડી આવી જશે દર્શનભાઈ. અને કેમ છે દર્શનભાઈ હારું મજા તમે શું કામ આવ્યા અહીંયા આ પ્રોગ્રામમાં આ છે હર્ષભાઈ એનો પ્રોગ્રામ છે હર્ષભાઈ ભજીયા ને ગોગળીનો તો અમને આપશો કે નહીં આપો આપશો. બોલો દર્શનભાઈ શું કહેવા માંગો તમે જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો ને? કિરણ વિથ મયુર ને આઈડીને ફોલો સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. તું તો કહી દે લાઈક શેર કરી દે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ એ કરી દેજો. તો મિત્રો આ છે ને અમારા મોટા સબસ્ક્રાઈબરો છે. એ દર વખતે આવે ને ત્યારે એમ કહે કે અમને વિડીયોમાં લ્યો એટલે આ વખતે લીધા છે. તો કેવું લાગ્યું તમને વિડીયો? મજામાં મજા ને? હા મજા. હાલો તો મળીએ પાછા. હા તો અમારે ઘરે રાતે છે ને બે મોટા સબસ્ક્રાઈબર આવેલા હતા. તમે વિડીયોમાં આગળ જોયું છે શરૂઆતમાં. કેમ કે અમને લ્યો હતા અમારા ભાઈ ખેડૂના છોકરાની હતા, પણ અમારા વ્લોગની જોવે છે ને સાંજે કંઈક પાર્ટી હતી એટલે આવેલા હતા બધા એવું છે. તો મિત્રો આ તમને ડિફરન્સ છે જો આ ગ્રીન ને આ કંઈક બીજો કલર થઈ જતો. આમાં છે ને મિત્રો કાલે છે ને દવા નાખી દીધી હતી આટલા બધામાં એટલામાં તરત ને તરત ખડ બધું બળી ગયું. આ બાજુ આ ગ્રીન છે, આ બાજુ કેમ કે આટલામાં ખડ બળી જાય ને તો આ અમારે હાલવાનું ન હોય એટલે કંઈક જીવજંતુ હોય એટલે વાંધો ન આવે બહુ તો બતાય એમ. ન કરતા ખડમાં છે ને બહુ ભાઈ સાપને એવું રહે છે. તમને ખબર છે વિડીયો આવતા એના તો ભાઈ આમાં છે ને સાપને એવું બહુ રહે. આ છે ને વિસ્તાર જો એટલા આ પાણા એટલામાં વધારે સાપ રહે છે. કેમ કે પહેલેથી રહે છે, મોટા સાપ રહે છે, નોળિયાને એવું બધું છે એટલે એમ છે. તો આ ગ્રીન હોય ને આવું તો અહીંયા છે ને ભાઈ લોકેશન એકદમનું લાગે. વિડીયો બનાવવાનું, કોમેડી વિડીયો બનાવવાનું, રીલ બનાવવાનું તો મસ્ત આવે એવું. અત્યારમાં ને આપણે ચા નાસ્તો કરવાનો છે, મોઢું ધોઈ નાખ્યું છે ને આ જો કિરણ બનાવશે રોટલી ને એવું રસોડામાં ગરમા રોટલી. પહેલાં શું બોલવાનું? ડાયરેક્ટ રોટલી જ બોલી દેવાનું. એ તો વ્લોગ મેં ચાલુ કર્યો હતો આજે. સબસ્ક્રાઈબર આવેલા હતા એવું છે. તો એ તો મિત્રો મસ્ત મજાની રોટલી બને છે ગરમા ગરમ ને કિરણ બનાવે છે. તો આયા છે ને મિત્રો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદારનો. તમને એમ લાગતું હોય નકર હાથમાં પડતા જાય. હા છે ને આ બાજુ મસ્ત મજાનો ઓળો બને છે. બહાર શેકો મેં બહાર છે ગો આજ બધું સુકાઈ જશો કે ડૂસો ચાપા વરસાદ આવવા મીને શું કરું ડૂસોમાં અને મસ્ત મજાનો ઓળો બનાવશે. હેકાય તો જોરદાર ના જા પણ કાળા થાય નો મજા આવી રીતે હેકા ઓલું છે ને ઓલો ખબર હેકો આમાં તમે એ નો મજા આવે. કાસું રે આ પૂરું હેકાઈ ગયો ને છૂટું પડી જાય. મારે ખાવાનું છે મોળું બનશે જેવું બનાવ. હજી તો રીંગણા નાના હજી મોટા થાય પછી ઓળાના પછી બનાવે છે કાંઈ રેસીપી. આપણે મોટા જ ન થવા દેતા, નાના હોય તો તોડી લઈએ. હા પણ ખાખા થવા દેવા ગમે ત્યારે એવું છે પછી એવું બનાવશું. છે. તો ભાઈ કિરણ માટે ઓળો આ બને તો છે. હાદો આમાં કઈ નાખવાનું ન હોય, મસાલો ખાલી મરચું મીઠું ને તેલ ને એવું જ તે. થઈ રહેતા કા એવું છે. લીલા મરચાં ને એવું ન નખાય ને. આ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો. ને અત્યારમાં ભાઈ અમે દવા છાંટવા ગયેલા હતા તો દવા છાંટીને આવ્યા છીએ ને હવે બપોર પછી નીંદવાનું હોય થોડુંક ને થોડીક દવા પણ છાંટવાની એવું છે. તો અહીંયા છે ને મિત્રો આમ જો બને છે દૂધીનું ચાક મોળાય છે એકદમ જોરદારનું. કટિંગ ફૂલ ચાલુ હોય ઉતાવળમાં. ના અમારા ટણક ભાઈ તો કાચમાં જોવે છે. ગાડીનો કાચ ઉપર લીધો લાગે હા હે કેમ સરસ જો તને નડતો હતો ના. અહીંયા કંઈ અમારે જો અમારે પ્રિશાબેન જો એકલા રમે છે, હવળી હાલે છે પણ કાંઈ કહેવા માંગે છે પણ કંઈ કહેવાતું નહીં. હા હું ભાઈ બબલું લેવા દઉં દાદા ગયેલા હા ગામમાં બબલું લેતા છે. ખાય એવી ને ન કરતા હું હા આ તો દુકાને આગી પડે કે બેટા એવું છે. રમવું એને એમ છે. મસ્ત મજાનું શાક બને છે દૂધીનું. ફૂલ સેફટી હે ભાઈ મિત્ર. ઠેકડો ન મારી દે ફૂલ સેફટી અમારે ભાઈ. અને પ્રિશાબેન ને બહુ હાસે બધે કા પ્રિશા ઓય પછી આમ છે આખી રેની એમ કામ કરવા દે ને પછી એમ છે ના ભાઈ એમ ન હોય. કેવી જવાનું
શું કહો તો પાછો તારી માય પર દાંતડી લઈને આગળ ભગશે આપણી પહેલા એમ કે આમ છે ભાઈ એવું છે આના માટે લાઈક કરી નાખો તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ને આપણે એવી આવે છે આપણે આપણા ખાટલે અને અહીંયા છે ને મારી ચેનલ વિશેની વાત કરું છું તમને બતાવું છું જો આપણે યુટ્યુબ ચેનલ તમને બધાને ખબર છે કિરણ વિથ મયુર તો મિત્રો એ ચેનલની અંદર છે ને 720 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને 100 વિડીયો મેં અપલોડ કર્યા છે એટલે લોંગ વિડીયો લગભગ 35 કા 37 છે અને શોર્ટ વિડીયો હોય ને લગભગ બીજા બધા છે ને શોર્ટ વિડીયો હોય ને 35 જેટલા લોંગ વિડીયો મેં અપલોડ કર્યા એટલે આ છે ને મારા અંદાજે 1 મહિનો અને અઠવાડિયું ઉપર થઈ ગયું છે મેં આ ચેનલ બનાવી તે એ વિડીયો મૂક્યા તો ભાઈ આટલા ઓછા ટાઈમમાં મારે આટલા સબસ્ક્રાઈબર થયા મારા માટે તો તારમાં આમ લખી જ કે બધા ફેમિલી મેમ્બર છે 720 તો અત્યારની સમયની અંદર યુટ્યુબમાં તો ભાઈ કોમ્પિટિશન બહુ વધી ગઈ છે યુટ્યુબર વ્લોગર ઘણા બધા બની જશે એકબીજાને સપોર્ટ કરતા હોય પછી એકબીજાના વિડીયો જોતા હોય તો ઘણા નવા યુટ્યુબર આવે વ્લોગર અત્યારમાં તો ભાઈ જેમ બને આગળ જેમ બને હાલતું હોય હવે તમે મિત્રો જોતા છો કે માય ફર્સ્ટ વ્લોગ પાકિસ્તાનવાળાથી માય ફર્સ્ટ વ્લોગને એવું મૂકવા મેં પહેલો વિડીયો મૂકેલો વાયરલ થાય છે એ લોકોનો એટલે તમે જોતા હશો માય ફર્સ્ટ વ્લોગ એવડા લોકોનો વાયરલ થાય પાકિસ્તાનવાળો આ તો ભાઈ હમણાં દીથોનું શું કહે યુટ્યુબમાં જોતો ને તો એ લોકોનો વિડીયો બહુ આવતા હતા મેં કીધું આવડા લોકો કોઈ જે વિડીયો નહોતા બનાવતા હવે વિડીયો કેમ બનાવે યુટ્યુબની અંદર તો ભાઈ એ લોકોને પણ વ્લોગ આવે છે તમે જોજો પણ આપણે કાંઈ એવું કંઈ નહીં યુટ્યુબર તો બધા એક હરખા જ હોય પણ એવડા લોકોનો છે ને ગ્રોથ વધારે છે માય ફર્સ્ટ વ્લોગ લખીને ડાયરેક્ટ વિડીયો અપલોડ કરે એ લોકોને વધારે સફળતા મળે છે એવું લાગે કેમ કે હિન્દી કન્ટેન્ટ છે ને ભાઈ એનું આખું થોડું અલગ જ છે એવી રીતે ને આપણે ભાઈ ગુજરાતી કન્ટેન્ટ કહે આપણે તો અઢળક ગુજરાતમાં વ્લોગર છે વાત પૂછોમાં આટલા દુનિયાના વ્લોગર છે જેમ બને એમ વધતા જાય છે પણ શું કહેવાય બધાની મહેનત હોય અલગ મહેનત કોઈકને એવી મહેનત હોય કે 3-4 વિડીયો મૂક્યા તો વાયરલ ચેનલ મોનિટાઈઝ પછી 1-2 મહિનાની અંદર ભાઈ પેમેન્ટ તો ભાઈ એ મહેનત છે ને એ જે કરતા હોય ને એ વ્યક્તિને જ ખબર હોય કે કેવી રીતે મહેનત થાય આમાં ભાઈ કન્ટેન્ટ એવું હોય જોરદારનું આમ તમે એકવાર જોવો ને તો તમને જોવાનું જ મન થાય એવું કન્ટેન્ટ ને ભાઈ આપણા કન્ટેન્ટમાં કાંઈ દમ ન હોય ને તોય આપણે ભાઈ વ્લોગ મૂકી છે કાંઈ વાંધો નહીં ધીમે આપણને પણ આવડી જાય કે કેવી રીતે યુટ્યુબમાં કામ કરવું ભાઈ આવડે જ છે પણ એવું નથી પણ અમુક એવું કન્ટેન્ટ હોય ને કે આની ઉપર વધારે ફોકસ કરો તો વધારે ભાઈ હાલે ને વધારે લોકોને જોવાની મજા આવે તો એવી રીતે બધું હોય એટલે ભાઈ આપણે 720 સબસ્ક્રાઈબર પૂરા થયા મારા અંદાજે લગભગ 280 સબસ્ક્રાઈબર હવે ઘટે છે 1000માં તો ફટાફટ મિત્રો કરાવજો મને ખબર છે તમે કરાવશો જ કેમ કે ધીમે હમણાં દીથાના હે ને તમને ખબર છે બે દી વ્લોગ આવશે ડેલી તો હમણાં નહીં આવતા પણ હવે પાછા ડેલી કરી નાખીશું થોડુંક કામના કારણે થોડુંક આવું બધું થાય એવું છે તો ભાઈ આ ભાઈ આપણી ચેનલ છે જે પર બતાવી દો કિરણ વિથ મયુર તો સબસ્ક્રાઈબ કરી લીધા બરાબર તો ભાઈ આજનો વ્લોગ કંઈક આવો તો બહુ ખાસ નહોતો ભાઈ સવાર નહીં ગઈ રાતે અમારા સબસ્ક્રાઈબર આવ્યો પહેલી શરૂઆતમાં જ આવી ગયા અમારા નવા સબસ્ક્રાઈબર ભાઈ ઘણીવાર અહીં આવે છે પાર્ટીનું હોય પણ ભાઈ મારે તે દી વિડીયો ન ઉતર કાંઈ કામ હોય કાંઈ એના કારણે મારા વિડીયોને દર વખતે કે મયુરભાઈ મને લ્યો તો આખા છે ને મેં લઈ લીધા અને મસ્ત મજાના ભાઈ એનો એક અલગથી વિડીયો હવે ગમે ત્યારે આવશે ને ત્યારે બને છે એવું છે તો આજનો વ્લોગ કંઈક આવો તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ આવજો હાલો